એક જંગલમાં એક ભયાનક વાઘ રહેતો હતો, જેનું નામ હતું વજ્રદંત. વજ્રદંત એટલે જેના દાંત વજ્ર જેવા મજબૂત હોય. તેની ડણક સાંભળીને પક્ષીઓ આકાશમાં ઉડવાનું ભૂલી જતા અને હરણાના હૃદય થંભી જતા. વજ્રદંતને પોતાની શક્તિ અને પોતાની લાંબી, અણિયાળી મૂછો પર વધુ ગર્વ હતો. તે હંમેશા કહેતો, "આ ધરતી પર મારા જેવો મરદ મૂછાળો બીજો કોઈ નથી." પણ કુદરત આગળ કોઈનું જોર ચાલતું નથી. એક વર્ષ એવું આવ્યું કે આકાશમાંથી અમૃત જેવો મેહુલ્યો વરસવાનું ભૂલી ગયો. ધરતી પર દુષ્કાળના ડાકલા વાગવા લાગ્યા, નદીઓ સૂકાઈ ગઈ, ઘાસ બળી ગયું અને જંગલના બિચારા શાકાહારી પ્રાણીઓ ખોરાક વિના દુબળા થવા લાગ્યા. ઘણા પ્રાણીઓ તો જીવ બચાવવા જંગલ છોડીને દૂર પરદેશ ચાલ્યા ગયા. હવે વજ્રદંત મુશ્કેલીમાં મુકાયો. તેને તો દરરોજ તાજું અને પુષ્કળ માંસ જોઈએ. એક સાંજે તે પોતાની ગુફા પાસે બેસીને વિચારવા લાગ્યો, "જો આમને આમ ચાલશે તો હું અને મારું સૈન્ય ભૂખે મરી જઈશું. મારે કંઈક કરવું પડશે." ત્યારે તેને યાદ આવ્યું કે સમુદ્રની પેલે પાર એક રૂપાળો ટાપુ આવેલો છે. લોકવાયકા હતી કે ત્યાં ક્યારેય દુષ્કાળ પડતો નથી અને ત્યાં હરિયાળી લહેરાય છે. વજ્રદંતના મનમાં લાલચ જાગી. તેણે પોતાના ખાસ દૂતોને બોલાવ્યા. આ ત્રણેય વાઘ પણ હટ્ટાકટ્ટા અને ઘાતકી હતા. વજ્રદંતે ગર્જના કરીને કહ્યું, "સાંભળો દૂતો, તમે અત્યારે જ દરિયો ઓળંગીને રૂપાળા ટાપુ પર જાઓ. ત્યાંના રાજાને મારો સંદેશો આપો કે જો તેણે સુખેથી રહેવું હોય તો દર અઠવાડિયે 100 જાડા-પાડા હરણા મારા માટે મોકલવા પડશે. જો તે ના પાડશે તો વજ્રદંત પોતાની ફૌજ લઈને આવશે અને આખા ટાપુને ખેદાન-મેદાન કરી નાખશે." પોતાની વાતમાં વજન પાડવા માટે વજ્રદંતે પોતાની લોખંડી મૂછનો એક વાળ તોડ્યો. એ વાળ એટલો લાંબો અને કડક હતો કે જાણે સ્ટીલનો તાર. તેણે વાળ દૂતોને આપતા કહ્યું, "આ મારી રાજમોહર છે. એ ટાપુના રાજાને આ બતાવજો, જેથી તેને ખબર પડે કે તે કોની સામે ટક્કર લઈ રહ્યો છે. તેને કહેજો કે જેની મૂછનો એક વાળ આવો છે તે પોતે કેવો વિકરાળ હશે." ત્રણેય દૂતો તો નીકળી પડ્યા, મધરાતે સમુદ્રના મોજાં ચીરતા. તેમના મનમાં ગર્વ હતો કે અમે સૌથી મોટા રાજાના દૂતો છીએ. પણ તેમને ક્યાં ખબર હતી કે રૂપાળા ટાપુ પર તેમનો સામનો કોઈ સિંહ કે વાઘ સાથે નહીં, પણ એક નાનકડા ચતુર જીવ સાથે થવાનો છે, જે માત્ર પોતાની બુદ્ધિથી આખા વાઘ સામ્રાજ્યને હલાવી નાખશે. રાજા વજ્રદંતના ત્રણેય દૂતો દરિયો ખેડીને રૂપાળા ટાપુના કિનારે પહોંચ્યા. આ ટાપુ પર પહોંચતા જ તેમની આંખો ફાટી ગઈ. ચારે બાજુ લીલાછમ ઝાડ, મીઠા પાણીના ઝરણા અને હરિયાળીનું સામ્રાજ્ય હતું. પણ એક અજીબ વાત હતી. આટલા મોટા જંગલમાં તેમને ક્યાંય કોઈ વાઘ દેખાતો નહોતો. તેઓ ગર્જનાઓ કરતા આખા જંગલમાં ભમ્યા, પણ ટાપુના રાજાનો ક્યાંય પત્તો ન મળ્યો. ભૂખ અને થાકથી લોથપોથ થયેલા દૂતો એક વડલા નીચે બેઠા હતા. ત્યાં જ ઝાડીઓમાંથી એક નાનકડું પ્રાણી બહાર આવ્યું. તે હતું કાનજી નામનું એક ચતુર અને નીડર હરણ. કાનજીનું શરીર ઉંદર જેવડું નાનું હતું, પણ તેની આંખોમાં ગજબની ચમક હતી. તે આ ટાપુનો સૌથી બુદ્ધિશાળી જીવ મનાતો. પેલા વિશાળ વાઘોએ કાનજીને જોયો અને હાસ્ય કર્યું. સૌથી મોટા વાઘે પંજો પછાડીને કહ્યું, "એ પીટલા, તું કોણ છે? આ ટાપુનો બાદશાહ ક્યાં છુપાયો છે? જા તેને કહે કે વજ્રદંતના દૂતો તેને શોધે છે." કાનજી ડરવાને બદલે હસ્યો. તેણે વિચાર્યું, જો આ શિકારીઓ અહીં પગ પેસારો કરી ગયા તો મારા આખા ટાપુનું નંદનવન સ્મશાન બની જશે. મારે કંઈક એવી રમત રમવી પડશે કે આ જંગલીઓ અહીંથી ઊભી પૂંછડીએ ભાગે. કાનજીએ નમ્રતાનો ઢોંગ કરતા કહ્યું, "અરે મહેરબાન, જરા ધીરે. અમારા બાદશાહ તો અત્યારે શિકાર પર ગયા છે. એ આવે ત્યારે તો આખું જંગલ ધ્રુજે છે. તમે દૂતો છો એટલે અમારા મહેમાન કહેવાવ. તમે થાક્યા હશો."
લાવો હું તમારો સંદેશો સાંભળી લઉં અને રાજા સુધી પહોંચાડી દઉં. વાઘોએ વિચાર્યું કે આ નાનકડું પ્રાણી આપણું શું બગાડવાનું. તેમણે ગૌરવથી કહ્યું, અમારા રાજા વજ્રદંતે કહ્યું છે કે તમારા રાજાએ શરણે આવવું પડશે અને દર અઠવાડિયે ખોરાક મોકલવો પડશે. જો વિશ્વાસ ન આવતો હોય તો આ જો, વજ્રદંત મહારાજની મૂછનો વાળ. આ રાજમોહર તારા રાજાને બતાવજે, એટલે એ સમજી જશે કે વજ્રદંત સાથે દુશ્મની એટલે મોત. વાઘે એ કડક સ્ટીલ જેવો મૂછનો વાળ કાનજીના હાથમાં મૂક્યો. કાનજીએ વાળ જોયો અને અંદરથી ધ્રુજી ગયો. તેને સમજાયું કે સામેવાળો દુશ્મન ખરેખર બહુ શક્તિશાળી છે. જો શક્તિથી લડીશું તો હારી જઈશું. અહીં તો યુક્તિ જ કામ લાગશે. ઓહો હો, આ તો બહુ મોટો વાળ કહેવાય. કાનજીએ રૂઆબમાં કહ્યું, ભલે, તમે અહીં આ વડલા નીચે આરામ કરો. હું હમણાં જ અમારા બાદશાહ પાસે જઈને તેમનો જવાબ અને તેમની રાજમોહર લઈને આવું છું. પણ જોજો, મારા રાજા બહુ મિજાજી છે. જો તેમને ગુસ્સો આવ્યો તો કાનજીએ અધૂરું વાક્ય મૂકીને દોટ મૂકી. કાનજી સીધો જંગલની પેલે પાર ગયો. ત્યાં તેની ખાસ મિત્ર ધારા રહેતી હતી. ધારા એક સાહુડી હતી. તેના શરીર પર હજારો અણીદાર કાળા અને સફેદ કાંટા હતા. કાનજીએ હાંફતા હાંફતા ધારાને બધી વાત કરી. ધારા, આજે આપણી ધરતીને બચાવવાનો સવાલ છે. મારે તારો એક અણીદાર કાંટો જોઈએ છે, જે દેખાવમાં મૂછના વાળ જેવો હોય, પણ કોઈ પણ તલવાર કરતાં વધુ ધારદાર હોય. ધારાએ તરત જ પોતાની પીઠ પરથી સૌથી મોટો, જાડો અને ભયાનક કાંટો કાઢીને આપ્યો. કાનજીએ એ કાંટો કાળજીપૂર્વક પોતાના દાંતમાં પકડ્યો. તેના મનમાં હવે એક આખો પ્લાન તૈયાર હતો. કાનજી પેલો સાહોડીનો ધારદાર કાંટો લઈને રવાના થયો. રસ્તામાં તેના હૃદયના ધબકારા તેજ હતા. તેને ખબર હતી કે જો તે જરા પણ થાપ ખાઈ જશે તો પેલા 3 ભૂખ્યા વાઘ તેને એક કોળિયો કરી જશે. પણ કાનજીના મનમાં પોતાના વતન પ્રત્યેનો પ્રેમ અને અતૂટ હિંમત હતી. તેણે મનોમન નક્કી કર્યું, આજે મારે આ ટાપુના પશુ પંખીઓને ગુલામ બનતા બચાવવા જ પડશે. જ્યારે કાનજી પેલા વડલા નીચે પાછો પહોંચ્યો ત્યારે વાઘદૂતો અધૂરા થઈને બેઠા હતા. કાનજીને આવતો જોઈને સૌથી મોટો વાઘ ત્રાડ પાડીને બોલ્યો, એ નાનકા, બહુ વાર કરી. શું કહ્યું તારા બાદશાહે? તે શરણે આવશે કે અમારે લશ્કર બોલાવવું પડશે? કાનજીએ ચહેરા પર જરાય ડર રાખ્યા વગર એક ઊંડો શ્વાસ લીધો અને છટાથી બોલ્યો, અરે મહેરબાન, વાત જ ન પૂછો. હું ગયો ત્યારે અમારા બાદશાહ હમણાં જ 3 મોટા સિંહોનો શિકાર કરીને ભર નિંદ્રામાં હતો. મેં તેમને જગાડ્યા. એટલે પહેલાં તો તેઓ બહુ ગુસ્સે થયા, પણ જ્યારે મેં તમારા વજ્રદંત મહારાજનો સંદેશો આપ્યો અને તેમને મૂછનો વાળ બતાવ્યો ત્યારે તો તેઓ હસી પડ્યા. હસી પડ્યા? વાઘોને નવાઈ લાગી. અમારા મહારાજની મજાક? હા, કાનજીએ વાતમાં મીઠું મરચું ઉમેરતા કહ્યું, અમારા બાદશાહે કહ્યું કે જા વજ્રદંતને કહેજે કે આવા પોચા અને ટૂંકા વાળ તો મારા નાના બચ્ચાઓના હોય છે. જો તેને ખરેખર યુદ્ધ કરવું હોય તો તેને મારો એક વાળ મોકલાવું છું. જો આ વાળ તે સહન કરી શકે તો જ અહીં આવવાની હિંમત કરે. આટલું કહીને કાનજીએ પોતાના દાંતમાં પકડેલો સાહુડીનો પેલો કાળો, સફેદ, 1.5 ફૂટ લાંબો અને ભાલા જેવો અણીદાર કાંટો વાઘોની સામે જમીન પર ફેંક્યો. વાઘદૂતો તો એ વાળ જોઈને થીજી ગયા. તેમણે ક્યારેય એટલો લાંબો, આટલો જાડો અને આટલો અણીદાર મૂછનો વાળ જોયો નહોતો. સૌથી નાના વાઘે જેવો આ વાળને તપાસવા માટે પોતાનો પંજો અડાડ્યો, ત્યાં જ ચચરાટ થયો. સાહુડીના કાંટાની અણી તેના પંજામાં ખૂંપી ગઈ અને લોહીની ધાર થઈ. ઓ બાપરે! નાનો વાઘ કણસી ઉઠ્યો. આ તે મૂછનો વાળ છે કે કોઈ ઝેરી ભાલો? માત્ર અડકવાથી જ મારો પંજો વિંધાઈ ગયો. કાનજીએ તક ઝડપી લીધી.
તે ડાકલા વગાડતો હોય તેમ બોલ્યો, જોયું? આ તો અમારા બાદશાહની મૂછનો સૌથી નબળો વાળ છે. વિચાર કરો, જો એક વાળ આટલો શક્તિશાળી હોય તો અમારા બાદશાહ પોતે કેવા હશે? અને હા, તેમણે ખાસ કહેવડાવ્યું છે કે તેઓ ઘણા સમયથી યુદ્ધ વગર કંટાળ્યા છે. જો વજ્રદંત મહારાજ આવે તો તેમને તો મજા પડી જશે, કારણ કે તેમને વાઘનું ગરમ લોહી પીવાની બહુ જૂની આદત છે. વાઘ દૂતોના કાન ઊભા થઈ ગયા, તેમની છાતીના પાટિયા બેસી ગયા. જે વાઘો અત્યાર સુધી રૂઆબમાં હતા, તેમના કપાળે પરસેવો વળવા લાગ્યો. તેમને લાગ્યું કે આ ટાપુ પર તો કોઈ રાક્ષસી રાજા રાજ કરે છે. સૌથી મોટા વાઘે ધ્રુજતા હાથે પેલો કાંટો ઉંચક્યો. કાંટો એટલો ભારે અને અણીદાર હતો કે તેને પકડવામાં પણ વાઘના પંજા લોહીલુહાણ થઈ ગયા. તેણે ગભરાતા અવાજે કહ્યું, અરે ભાઈ, અમારે મોડું થાય છે. વજ્રદંત મહારાજ અમારી રાહ જોતા હશે. અમે આ સંદેશો તેમને પહોંચાડી દઈશું. કાનજી મનમાં હસ્યો, પણ મોઢા પર ગંભીરતા રાખીને બોલ્યો, ભલે ભલે, જલ્દી જજો. અને હા, જો વજ્રદંત મહારાજને બીજા વાર જોઈતા હોય તો કહેજો, અમે આખા પોટલા ભરીને મોકલીશું. વાઘો તો પાછળ જોયા વગર દરિયા તરફ ભાગ્યા. તેમને બસ એક જ ચિંતા હતી, ક્યારે આ ટાપુ છોડીને ભાગીએ. ત્રણેય વાઘદૂતો જીવ બચાવીને સમુદ્ર પાર કરી પાછા જંગલમાં પહોંચ્યા. તેમની હાલત જોવા જેવી હતી. રસ્તામાં પેલો મૂછનો વાળ એટલે કે સાહુડીનો કાંટો સાચવવામાં તેમના મોઢા અને પંજા છોલાઈ ગયા હતા. મનમાં સતત એક જ ડર હતો કે જેના મોઢા પર આવા હજારો ભાલા ઉગતા હશે એ બાદશાહ કેવો કાળમુખો હશે. બીજી તરફ વજ્રદંત મહારાજ પોતાની ગુફા બહાર આટા મારી રહ્યા હતા. તેમને પૂરી ખાતરી હતી કે રૂપાળા ટાપુનો રાજા ગભરાઈને શરણાગતિ સ્વીકારી લેશે. જેવું દૂતોનું ટોળું નજીક આવ્યું, વજ્રદંતે ડણક દીધી, કેમ દૂતો, શું સમાચાર લાવ્યા? પેલા રાજાએ કેટલા હરણા મોકલવાનું નક્કી કર્યું? સૌથી મોટા દૂતે ધ્રુજતા અવાજે કહ્યું, મહારાજ, સમાચાર સારા નથી. એ ટાપુનો રાજા તો કોઈ અજબ જ માટીનો બનેલો છે. તે શરણે આવવાને બદલે આપણને યુદ્ધનો પડકાર આપી રહ્યો છે. તેણે કહ્યું છે કે તે ઘણા સમયથી વાઘના શિકાર માટે તરસે છે. વજ્રદંતની આંખો લાલચોળ થઈ ગઈ. શું એક નાનકડા ટાપુના રાજાની આટલી હિંમત? તેણે મારી રાજમહોર જોઈ છે કે નહીં? જોઈ મહારાજ, દૂતે જવાબ આપ્યો. અને જોયા પછી તેણે વળતો જવાબ આપવા પોતાની મૂછનો એક વાળ મોકલ્યો છે. આ રહ્યો એ વાળ, જરા સંભાળજો મહારાજ. મોટા વાઘે કાળજીપૂર્વક પેલો સાહુડીનો કાંટો વજ્રદંતની સામે જમીન પર મૂક્યો. વજ્રદંતે જ્યારે એ કાંટો જોયો ત્યારે તેની ગર્જના ગળામાં જ અટકી ગઈ. ક્યાં પોતાની પાતળી મૂછનો વાળ અને ક્યાં આ 1.5 ફૂટ લાંબો, જાડો અને કાળો સફેદ ઝેરીલો કાંટો. વજ્રદંતને લાગ્યું કે દૂતો તેની મજાક કરી રહ્યા છે. તેણે ગુસ્સામાં કહ્યું, આ કોઈ મૂછનો વાળ હોઈ જ ના શકે. તમે મને છેતરો છો. આટલું કહીને તેણે પોતાનો શક્તિશાળી પંજો પેલા કાંટા પર પછાડ્યો. આહ! વજ્રદંતની એક એવી ચીસ નીકળી કે આખું જંગલ ધ્રુજી ઉઠ્યું. સાહુડીનો અણીદાર કાંટો વજ્રદંતના પંજાની આરપાર નીકળી ગયો. લોહીની ટસરો ફૂટી નીકળી. વજ્રદંત જેવો શક્તિશાળી વાઘ પણ દર્દથી કરગરી ઉઠ્યો. તેણે સમજાયું કે જેની મૂછનો એક વાળ પંજા ચીરી નાખે, તેનું એક બચકું તો હાડકાના ભૂકા કરી નાખે. તેણે લથડતા અવાજે પૂછ્યું, આ વાળ લઈને કોણ આવ્યું હતું? શું એ રાજા પોતે આટલો ભયાનક છે? દૂતે કાનજીએ કહેલી વાતોમાં મીઠું મરચું ઉમેરતા કહ્યું, મહારાજ, એ બાદશાહનો સંદેશો લાવનાર તો એક નાનકડું પ્રાણી હતું. એણે કહ્યું કે રાજા પોતે તો અત્યારે 7 સિંહોને મારીને નાસ્તો કરી રહ્યા છે. એણે તો એમ પણ કહ્યું કે જો તમે ત્યાં જશો તો તે તમારી મૂછો ઉખેડીને તેના ગાદલા બનાવશે.
વજ્રદંતનો બધો જ અહંકાર ઓગળી ગયો. તેને પહેલીવાર મોતનો ડર લાગ્યો. તેને લાગ્યું કે જો તે રૂપાળા ટાપુ પર જશે તો જીવતો પાછો નહીં આવે. તેની પાસે મોટી ફૌજ હતી, શક્તિ હતી, પણ પેલા મરદ મૂછાળા રાજાના એક વાળે તેને અંદરથી તોડી નાખ્યો હતો. વજ્રદંતે તરત જ આદેશ આપ્યો, તમામ વાઘોને કહી દો, આજ પછી કોઈએ રૂપાળા ટાપુ તરફ જોવું પણ નહીં. આપણે અહીં ભૂખે મરીશું તો ચાલશે, પણ ત્યાં જઈને પેલા રાક્ષસનો ખોરાક નથી બનવું. એ ટાપુ આપણા માટે પ્રતિબંધિત છે. આ રીતે એક નાનકડા કાંજીની યુક્તિએ જંગલના સૌથી ભયાનક વાઘને ઘૂંટણીએ લાવી દીધો. જંગલમાં વજ્રદંતનો આદેશ સંભળાયો અને વાઘોના મનમાં રૂપાળા ટાપુ માટે એવો ફફડાટ પેસી ગયો કે વર્ષો વીતી ગયા છતાં કોઈએ દરિયા તરફ નજર સુદ્ધા ન કરી. વજ્રદંતના પંજામાં પડેલો પેલો ઘા રૂંઝાતો ગયો, પણ તેના ગર્વ પર પડેલો ઘા કાયમી રહી ગયો. તે રાત દિવસ બસ એ જ વિચાર કરતો કે પેલો મરદ મૂછાળો બાદશાહ કેવો દેખાતો હશે. બીજી તરફ રૂપાળા ટાપુ પર સવાર પડી. સૂરજના પહેલા કિરણો જ્યારે ઝરણાના પાણી પર પડ્યા ત્યારે આખું જંગલ એક અનોખી શાંતિમાં ગરકાવ હતું. કાનજી, પેલો નાનકડો નરવીર, હજુ પણ વડલા નીચે બેઠો હતો. તેને ખાતરી હતી કે વાઘો હવે ક્યારેય પાછા નહીં આવે. ધીરે ધીરે ઝાડીઓમાંથી ધારા સાહુડી બહાર આવી. તેની પાછળ હરણા, સસલા, પક્ષીઓ અને જંગલના તમામ નાના મોટા પ્રાણીઓ ભેગા થયા. સૌના ચહેરા પર એક જ સવાલ હતો, શું આપણે બચી ગયા? કાનજી ઊભો થયો અને હસીને બોલ્યો, મિત્રો, હવે ગભરાવાની જરૂર નથી. જે હિંમત અને બુદ્ધિ આપણે વાપરી છે તેણે મોટા મોટા રાક્ષસોને પણ હંફાવી દીધા છે. જંગલનો પેલો અભિમાની વાઘ હવે ક્યારેય આપણા ટાપુ પર પગ નહીં મૂકે. તે માને છે કે અહીં આપણા રાજા મરદ મૂછાળા છે, પણ તેને ક્યાં ખબર છે કે અહીંનો દરેક નાનો જીવ પણ જો ધારે તો પોતાનું રક્ષણ કરવા સમર્થ છે. આ સાંભળીને આખું જંગલ આનંદની કિકિયારીઓથી ગાજી ઉઠ્યું. પક્ષીઓએ આકાશમાં ઉડીને ગીતો ગાયા અને ઝરણાઓ વધુ વેગથી વહેવા લાગ્યા. ધારાએ કાનજીની પાસે આવીને કહ્યું, કાનજી, તે આજે સાબિત કરી દીધું કે શરીરના કદ કરતાં મનનું કદ વધુ મહત્વનું છે. તારી ચતુરતાએ આપણને લોહીની એક બૂંદ વહાવ્યા વગર આઝાદી અપાવી છે. એવું કહેવાય છે કે ત્યારથી આજ સુધી રૂપાળા ટાપુ પર એક પણ વાઘ જોવા મળતો નથી. ત્યાંના લોકો આજે પણ આ લોકકથા સંભળાવે છે અને ગર્વ કરે છે. વાઘના દૂતોએ જે સાહુડીના કાંટાને મૂછનો વાળ માન્યો હતો તે ખરેખર તો કુદરતની એક રક્ષણ માટેની વ્યવસ્થા હતી. વાર્તાના અંતે કાનજીએ જંગલની મધ્યમાં એક પથ્થર પર કોતરાવ્યું, તાકાત પંજામાં નહીં પણ પરોપકાર અને બુદ્ધિમાં હોય છે. કાનજીએ આખું જીવન એ ટાપુ પર શાંતિથી પસાર કર્યું. તે જ્યારે પણ કોઈ સાહુડીને મળતો ત્યારે હસીને કહેતો, તમારી મૂછો તો ખરેખર કમાલની છે. અને બંને મિત્રો ખડખડાટ હસી પડતા. આ હતી એક નાનકડા હીરોની વાર્તા, જેણે સાબિત કર્યું કે સાચો મરદ મૂછાળો એ નથી જે બીજાને ડરાવે, પણ એ છે જે બીજાનું રક્ષણ કરે. આ વાર્તા આપણને શીખવે છે કે બુદ્ધિ અને હિંમત આગળ શારીરિક બળ હંમેશા હાર માને છે. જો આપણી પાસે આત્મવિશ્વાસ હોય તો ગમે તેટલા મોટા સંકટને પણ યુક્તિથી ટાળી શકાય છે.